હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ફરીથી ચેનલ પર રેસીપી લઈને જ આવી છું. એ પણ એક હેલ્ધી વર્ઝન જ છે અને ડાયાબિટીસવાળા માટે તો જરૂરથી એકદમ વરદાન જેવું જ છે. કેમ કે એ છે, જો મેં ઠૂલી બતાડી હતી ને એ જ છે, પણ હવે આ મસાલાવાળી ઠૂલી છે. તો ચલો તમને હું હવે રેસીપી બતાવું. અહીંયા આપણે લીધું છે એક ટામેટું, એક મરચું કાપી નાખ્યું છે અને આ છે આદુ, લસણ અને મરી અને જીરું વાટેલું છે. તો આ છે મસાલો. વઘારવા માટે શાકભાજી જે પણ ઘરમાં અવેલેબલ હોય અથવા તો જે બી ભાવતા હોય એ બધા જ નાખી શકો છો. મારા ઘરે અત્યારે આમાં ડુંગળી, બટાકું અને રીંગણ છે અને આ છે ચોળી. આમાં તમે વટાણા બી નાખી શકો છો, તુવેર દાણા બી નાખી શકો છો. જે હમણાં કશું જ નથી મારા ઘરે, બસ તો એનાથી હવે વઘાર કરવાનો છે. અહીંયા આપણે આ તુવેર દાળ પહેલેથી પલાળી રાખી છે, જેથી ચડતા વાર ના લાગે એને. આ છે આપણા લાપસી રવા સ્મોલ, એટલે કે દલિયા જે હોય છે ને, ઘઉંના ફાડા. આ એ છે જે ડીમાર્ટમાં મળી જ રહે છે. તો વઘાર કરવા માટે પહેલે આપણે કુકરમાં થોડું તેલ ઉમેરી દઈશું. તો આમાં સૌથી પહેલા નાખીશું આપણે સિંગદાણા. હવે એમાં નાખીશું આપણે કરી પત્તા. હવે જે આપણે મસાલો વાસ્યો હતો એ બધો ઉમેરી દઈશું. હવે એમાં નાખીશું આપણે હળદર. આપણે ખીચડી વઘારીએ એ રીતે જ વઘારવાનું છે. એમાં હળદર લીધી છે, દાણા જીરું પાવડર નાખ્યો. મસાલા આપણે ઘઉંના ફાડાની બનાવીએ એટલે પ્રમાણે મસાલા નાખવાના. ગરમ મસાલો નાખ્યો અને હવે આ લાલ મરચું છે, તીખું મરચું છે, એટલે તીખું જે હિસાબથી તમારા ઘરે ખવાતું હોય એ હિસાબે નાખવાનું હોય છે. તો હવે બધા જે આપણે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા એ હવે એમાં આપણે ઉમેરી દઈશું વઘારમાં. તો આમાં મસાલો બળી ના જાય એટલે આપણે થોડું પાણી ઉમેરી દીધેલું છે. આપણે જે તુવેર દાળ પલાળી રાખી હતી એમાં ઉમેરી દઈશું. દાળ બી ઉમેર્યા પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. તો આમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધેલું છે. પછી આપણે ઘઉંના ફાડા આમાં ઉમેર્યા નથી. સરખી રીતે આમાં ઉભરો આવી જાય એના પછી આપણે એમાં નાખીશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈશું. તો આપણે જે આ ઘઉંના ફાડા છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણે અહીંયા 500 ગ્રામ ફાડા લીધેલા છે ને એમાં આપણે થોડું તેલથી આવી રીતે મિક્સ કરી દઈશું. છૂટી છૂટી થાય ને એના માટે આપણે એને આવી રીતે તેલનું થોડું મોણ નાખી દેવાનું છે. આનાથી એક એક દાણા છૂટા બનશે. આ અધાન ઉકળી જાય એના પછી આપણે આ ઉમેરીશું, એટલે કે 2-3 ઉભરા આવ્યા પછી. આપણે આ કોઈ બી દાળ નાખીને બનાવી શકો છો. મસૂર દાળ, મગની દાળ. અમે આજે તુવેરની દાળમાં બનાવીએ છીએ, એટલે એવું કંઈ જરૂરી નથી કે તુવેરની દાળમાં જ બનાવવું. તો અહીંયા આપણું પાણી બરાબર ઉકળી ગયું છે, જો છે ને એકદમ મસ્ત રીતે. આમાં કોઈ બી વેજીટેબલ બી નાખી શકો છો, એવું જરૂરી નહીં કે મેં નાખ્યા એ જ નાખવાના. જે પણ તમને પસંદ હોય એ બધા નાખી શકો છો. તો હવે એમાં આપણે આ ઘઉંના ફાડા ઉમેરી દઈશું. તો ઘઉંના ફાડા નાખ્યા પછી આપણે એને ફેરવી લઈશું સારી રીતે. તો આમાં છે ને આપણે જે ખીચડીમાં બનાવતી વખતે જે પાણી ઉમેરીએ ને એનાથી થોડું ઓછું ઉમેરવાનું છે. જો આટલા જ છે, એને લેવલ બી પાણીનું એટલું માપટું માપ જ છે. તો જો અહીંયા આપણે જે એનો લેવલ છે એ જ લેવલનું આપણે પાણી રાખેલું છે, વધારે નહીં રાખ્યું આપણે. તો અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી છે અને એક જ સીટી વગાડવાની છે. એક સીટીમાં તો આ તૈયાર થઈ જશે. તો અહીંયા તૈયાર છે આપણી મસાલા ઠૂલી, એટલે કે વઘારેલી ઠૂલી. જો એક એક દાણા છે ને છૂટા.
આ છે આપણી અહીંયા મસાલા ઠૂલી, જો છે ને એકદમ યમી દેખાય છે ને. અને આ છે આપણી છાશ વઘારેલી. આની સાથે કઢી બી ખાઈ શકો છો, બધું જ ખાઈ શકાય, એમને એમ બી ખાઈ શકાય. તો છે ને એકદમ હેલ્ધી. તો અહીંયા તમે જોઈ લીધું કેટલી મસ્ત લાગતી હતી, એકદમ ટેમ્પટિંગ હતી ને સાચે, પણ ટેસ્ટી બી એટલી જ હતી અને હેલ્ધી તો છે જ, કેમ એટલે કે ઘઉંના ફાળાની હતી, એટલે એનાથી ડાયાબિટીસવાળાને બહુ ફાયદો રહેશે. ડાયાબિટીસવાળા ચોખા વધારે ના ખાઈ શકે તો એ લોકો આવી રીતે ઘઉંના ફાળાની ખીચડી બનાવી શકે છે. તો થોડું ટેસ્ટી બી વર્ઝન કહેવાય. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.